નમસ્કાર દાદા, ધ વિલેજ ટીમમાં આપનું સ્વાગત છે। આપ જોઈ શકો છો ધ વિલેજ ટીમ અહીં પહોંચી ગઈ છે જાંગીરપુરા વાડી વિસ્તારમાં, જેથી અહીંયા ગાડી જાણ મળી છે કે અહીંયા ગાડી 100 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે, જેથી હિન્દુ અહીંયા આવીને દર્શન કરતેલા, સેવા ચાકરી કરતેલા એવી વાત થઈ ગઈ છે। વર્ષોથી મંદિરને અહીંયા ગાડી જે સુલતાનપુરાની સામેની ગલીમાં જાંગીરપુરા આવ્યું છે, જાંગીરપુરાથી 25 થી 30 વર્ષથી આજે મંદિરને ખંડેર બનાવ્યા છે અને તે છતાંય અહીંની જાગૃત નાગરિક જે છે ના, જેથી મુસલમાન કોમના જે એ લોકોને ખબર પડતા તો જાણ કરતાં બી કોઈ એ ગાડી જોવા આવતું નથી। હવે એમનું કહેવું છે કે તમે નહીં કરી શકતા તો અમે આ મંદિરની સેવા કરીએ। એ બી આપણે એના જે રહેવાસી છે સ્થાનિક એમને બી પૂછ્યું છે શું કહેવું છે, જે આપણે બતાવીશું મંદિર, કેમેરામેન મંદિર બતાવશે, આપને મંદિર જોઈ શકો છો। જેથી 100 વર્ષ જૂનું મંદિર છે, જેથી આપણે મૂર્તિઓ બતાવવા તાળું મારેલું છે મંદિરને, ને આ મંદિર વર્ષોથી આ જ હાલતમાં પડી રહ્યું છે। જે વાડી વિસ્તાર જાંગીરપુરા રોડ છે ત્યાં ગાડી છે। હવે મૂર્તિઓ તમે જોઈ શકો છો, અંદર કેદની જે રીતે મંદિરના અંદર ભગવાન બજરંગબલીની છે, હનુમાનની છે, સીતળા માતાની છે, બીજા અન્ય મંદિરો છે। આ એમનું કહેવું છે કે આ મહાદેવનું મંદિર છે અને વર્ષોથી આ રીતના ખંડેર પડેલું છે। એ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, એ બી આપ જોઈ શકો છો દર્શક મિત્રો। અને જે એના સ્થાનિક લોકો છે એમને અમે પૂછવાની કોશિશ કરીશું કેટલા વર્ષથી સ્થાનિક આ મંદિર આ રીતના ખંડેર થઈને પડ્યું છે, જે મહાદેવનું મંદિર કહેવામાં આવે છે, એ બી આપને બતાવી રહ્યા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો। જે ઘંટ દેખાય છે મહાદેવને, અને અંદર ઝાડ વૃક્ષ ઉગી ગયું છે અને અહીંયા કોઈ દેખરેખ કરવા કે કોઈ પૂંજારી આવતું નથી, એ બી આપણે બતાવી રહ્યા છે ને આપ જોઈ શકો છો। હવે આપણે સ્થાનિક છે ભાઈ, એમને પૂછીશું કે શું કેવું છે એમનું, શું કેવું છે ભાઈ આપણે? આ મંદિર છે, મહાદેવજીનું મંદિર છે। આજે મારી ઉંમર સમજો કે 56 વર્ષની છે। એનાથી ઘણા મારા બાપ દાદાના ટાઈમથી આ મંદિર છે, કારણ કે આજે 100 વર્ષને વધારે સમયથી અમે અહીંયા જાંગીરપુરા ખાતે રહીએ છીએ ને આ જે છે આજે એટલી એ વાત છે કે આજે વડોદરા સંવેદનશીલ વિસ્તાર, વાડી વિસ્તાર ને એના અંદર આજ સુધી આ મંદિરને કંઈ થઈ શક્યું નહીં। એનું કારણ એ જ હતું કે આને રક્ષક બધા જ મુસલમાનો છે ને આજે બી બધું મુસલમાનો કરી રહ્યા છે। હા, એટલું છે કે આ પાછળના 25-30 વર્ષથી બંધ જ છે, એકદમ એ હાલતમાં છે ને એવી રીતનું પડ્યું છે। એનું કારણ બી આજે આટલું કચરો ને આ તે દેખાય છે, એનું કારણ એ છે કે પાછળના 5-1 વર્ષ પહેલાંથી અમારા એક મોહમ્મદભાઈ કરીને હતા, જે અહીંયા સેવક હતા, એમનો ઇન્તેકાલ થઈ ગયો, એના પછી કોઈ જોવાવાળું નહીં। એના પહેલાંથી સાફ સફાઈ ને એ તે પાણી આ તે મહાદેવજીના જે કંઈ બી એ બધું મોહમ્મદભાઈ કરતા હતા ને આજે અમારા માટે વડોદરાવાસી તરીકે આજે શરમ અનુભવીએ એવી રીતનું થઈ રહ્યું છે આ। કારણ કે આ વડોદરા નગરી નવનાથની નગરી, સંસ્કારી નગરી, નવનાથની નગરી, એમાંથી કંઈથી આ એક નાથ બી હોઈ શકે, કારણ કે આ મહાદેવજીનું મંદિર છે। અચ્છા, મહાદેવજીનું મંદિર સાથે ગણેશજીની મૂર્તિ છે, હનુમાનજીની મૂર્તિ છે ને આ બધી છે, ઘણા દેવો અહીંયા અસ્થાયી થયેલા છે ને અહીંયા જે પહેલાં જ રેખદેખ કરતા હતા, નવલભાઈ કરીને હતો, હમણાં ક્યાં છે ખબર નથી, એ મને કીધેલું આજે 10 વર્ષ પહેલાં કે અમે આ મંદિરને અહીંથી બીજે લઈ જઈશું। અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ આવી રીતનું કમ કરો છો। એના સિવાય આ ઘણા હિન્દુ ભાઈઓ બી હતા અમારા, અહીંયા જ રહેતા હતા, એ લોકોએ બધું કીધું કે જ્યારે કોઈને નડતું નથી પછી અહીંયાથી બીજે લઈ જવાનું શું કારણ? ને આજે અમે પ્રશાસનને કે અમારા હિન્દુ ભાઈઓને કે આના જે સમાજ સેવકો હોય એ લોકોને રાજકીય રીતે, સંસ્કારી રીતે કે સાર્વજનિક રીતે બધા જ ને અમે રજૂઆત કરીએ છીએ કે આ મહાદેવજીનું મંદિરનું સંચાલન અમે સોંપી દે। સંચાલનમાં એમનું અમે વહીવટ કરીએ એમ નહીં, આની સફાઈ કરીએ, દેખભાલ કરીએ, એની ચાવી અમને આપે, એ જ અમારું કહેવું છે સાહેબ। તો તમે આગળ હિન્દુભાઈ બી આવીને ગયા છે, એમને કઈ રીતના જાણકારી આપી કોઈને? હિન્દુ ભાઈઓ જે આવીને ગયા, વિઠ્ઠલ મંદિરના મહારાજશ્રી હતા, એમને મેં કીધું કે તમે એવું હોય તો મારાથી લેખિત લઈ લો કે ભાઈ આની સાફ સફાઈ અમે કરીશું, બીજું અમને કંઈ જોઈતું નથી ભાઈ, આની લાઇટ પાણી છે આ તે કે એની દેખરેખ થાય। કારણ કે આજે અમે મુસલમાન છીએ, 5 ટાઈમની નમાજ પઢીએ છીએ, અમારી મસ્જિદોને, અમારી દરગાહોને જ્યારે અમે સ્વચ્છ રાખીએ છીએ
તો આવી તો એક ધાર્મિક વસ્તુ છે ને, કોઈના ધર્મનું છે. આજે આપણે લોકો સમક્ષ કંઈ કહેવા જઈએ તો કાફિર ને બિન કાફિર એવી રીતની વ્યાખ્યા કરે છે, જ્યારે કે અલ્લાહ તાલાએ ફરમાવ્યું કે અલ્લાહ ઈશ્વર ઉસમેં જો યકીન નહીં કરતા ને વો કાફિર હે. તો આજે આને નહીં પૂંજવાવાળા બી કાફિર છે, એ વાત છે ને. એ લોકો આપના માધ્યમથી મેં જ લોકોને કહું છું કે ભાઈ આવી રીતનું કંઈ નથી, માલિક એક જ છે ને એના જ અંદર બધાની શ્રદ્ધા છે. કોઈ એક પ્રોપર્ટી હોય, કોઈ મિલકત હોય, એના ઘણા રસ્તાઓ હોય જવા માટેનું. એવું એ નથી કે આ એક જ એ છે. એટલે મારી આપને કે સરકારશ્રીને આ રજૂઆત છે કે આનું ફક્ત અમને તાળો ચાવી આપે ને સાફ સફાઈ કરવાની પરમિશન આપે, કે એનું પાણીનું છંટકાવ કરીએ, ઝાડુ વાળીએ, બસ. એનાથી વિશેષ અમને કંઈ જોઈતું નથી. ને મહેરબાની કરીને આવી જે નવલભાઈએ જે તે વખતે કીધેલું કે આને બીજે લઈ જઈશું, એવી રીતનું તો કોઈ દિવસ ના કરે. કારણ કે આજે અમે અમારો જહાંગીરપુરા છે, આજે ઐતિહાસિક જહાંગીરપુરા છે. આ કહેવાય છે કે મોહમ્મદ બેગડાથી આ વસેલું છે. બાબીઓનું રાજ હતું તો બી આ જહાંગીરપુરા હતું. અહીંયા કોટ વિસ્તાર હતું. આજે આપણે ઊભા જે કોટ હતું એ કોટના અંદર બંધ થઈ જતું હતું આજે 300 વર્ષ પહેલાં, કે શહેર આ શહેર હતું. એટલે આ ઐતિહાસિક વસ્તુ છે. આજે ગમે ત્યાં મોટા મોટા મંદિરો બનેલા હોય પણ એની ઉંમર કેટલી કે ભાઈ 50 વર્ષ 100 વર્ષ મોટા મોટા. જ્યારે આ 9 નાથમાંથી એક નાથ આ મહાદેવજીનું મંદિર ને 200-300 વર્ષ જૂનું, કેટલી મોટી વાત થઈ ગઈ સાહેબ. તો એને અહીંથી ના લઈ જાય, એનો બધો એમને વહીવટ નથી કરવું કે કંઈ નહીં, એની ચાવી આપે અમને ને અમે સફાઈ